ભરદ્વાજીના આશ્રમે પરમાત્મા અને ભરદ્વાજીએ કીધું કર્મ વચન મન છાંડી છલ. સૌથી પહેલા સાહેબ હાથ. વલ્લભ દાદા આ હાથથી સારા કામ કરો ને એટલે પછી સાહેબ સારું આમ નીકળે, વચન પણ શુદ્ધ નીકળે, પવિત્ર નીકળે. આપણે એમ કહેતા કે આ હાથથી સારા કામ કરવા, સારું વાણી ઉચ્ચરવી તો મન પણ જે છે એમાં લાગેલું રહે. હાથમાં માળા હોય તો મન પરમાત્મામાં લાગેલું રહે, હાથમાં સાહેબ બીજું કંઈ હોય તો મન બીજે લાગેલું રહે. એટલે ભરદ્વાજીએ કીધું કે કરમ વચન મન છાંડી છલું. કરમ આમ આપણે કહીએ મન વચન અને કરમ, અહીં આગળ ભરદ્વાજ કહે છે કરમ વચન અને મન. સૌથી પહેલા આચાર, પછી એ પ્રમાણે તમારું વચન થાય. કર્તૃત્વ જ બરાબર નથી ને ખાલી વચન ઉચ્ચરિત કરો બરાબર નહીં. એટલે સત્કર્મ કરો, સત્કર્મ કરશો એટલે વાણી પણ સાહેબ એ રીતે ઉચ્ચરિત થશે અને ત્યારે મન પણ પરમાત્મામાં લાગશે. કરમ વચન મને છાંડી છલું જબ લગી જનુ ન તુમાર. જેને સુખ જોતું હોય એ જ્યાં સુધી સાહેબ રામના ચરણમાં પ્રેમ ન કરે ત્યાં સુધી, રામ ન ભજે ત્યાં સુધી એને સુખ પ્રાપ્ત થતું નથી.